चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरे नभः स्वीयानां सान्निजाचार्यान् प्रणमामि। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये। हरो आनंद। हाँ, दंडवत प्रणाम जी। 21, 22 ને 23 શ્લોક છે જે કરવાના છે મારે. આનંદ રૂપ હરિની આનંદમય લીલા છે એ શાસ્ત્રાર્થ. પ્રથમ સ્કંદ છે અધિકાર લીલા, ત્યારબાદ દ્વિતીય સ્કંદ જ્ઞાન સાધન લીલા, અને અત્યારે આપણે તૃતીય સ્કંદ ચાલી રહ્યો છે સર્ગ લીલા. એમાં તૃતીય સ્કંદ અંતર્ગત અત્યારે આપણે 18મો અધ્યાય ચાલી રહ્યો છે. એટલે બંધ સૃષ્ટિ અંતર્ગત મુક્ત જીવોની સૃષ્ટિનું પ્રકરણ અત્યારે ચાલી રહ્યું છે. એમાં 18મો અધ્યાય આપણે ચાલી રહ્યો છે. તો એમાં આપણે પહેલા જોઈ આવ્યા કે કેવી રીતે હિરણ્યાક્ષ છે એ નારદજી પાસેથી જાણી પ્રભુ પાસે આવ્યો અને ભગવાન ત્યાં પૃથ્વીને દાઢ પર રાખેલી હતી ત્યાં આવ્યો અને એમને પછી કેવી રીતે પૃથ્વીને પછી ભગવાને જલ મતલબ રસાતલમાં આવ્યો તો ત્યાં પ્રભુએ ત્યાં પધરાવી એમાં એનું સત્વ મૂક્યું અને ત્યારબાદ પછી હાથી જેવી રીતે બહાર આવે મગરને લઈને એવી રીતે પ્રભુ પાણીમાંથી જલમાંથી બહાર પધાર્યા અને ત્યારબાદ હિરણ્યાક્ષ અને પ્રભુ વચ્ચે યુદ્ધ થયું. પહેલા કાયાથી થયું, પહેલા વાણીથી થયું, પછી ત્યારબાદ કાયાથી યુદ્ધ થયું અને અત્યારે એનું જ વર્ણન અત્યારે ચાલી રહ્યું છે. અને 20મા શ્લોકમાં એવું આવ્યું કે બ્રહ્માજી આવી રહ્યા છે. ત્યારબાદ હવે અત્યારે 21મો શ્લોક છે એમાં બ્રહ્માજી પ્રાર્થના કરશે ભગવાનને કે ભાઈ આનો વધ કરો એમ. તો હવે 21મો શ્લોકની ઉત્થાનિકા લઈ રહ્યો છું, પેજ નંબર 151. તે બેનું યુદ્ધ જોઈ આ બે રમત કરે છે એમ માની બ્રહ્માજીએ હિરણ્યાક્ષનો વધ કરવા પ્રાર્થના કરી એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે કે આ બેનું જે યુદ્ધ બ્રહ્માજી જોયું તો એમને એવું લાગ્યું કે હજી ભગવાન એને રમાડી રહ્યા છે, મતલબ હણવાન ઈચ્છા નથી રાખી રહ્યા, એટલા માટે પછી એનો વધ કરવાનો બ્રહ્માજી પ્રાર્થના કરે છે આ શ્લોકમાં. આસન્ન સૌંદિરમ પાસ્ત સાત્વસમ કૃત પ્રતિકાર મહાર્ય વિક્રમમ વિલોક્ય દૈત્યમ ભગવાન સસ્ત્રણી સદાત નારાયણ માદિ સુકરમ. શ્લોકાર્થ. સાહસનો ઉત્સાહ જેને ધારણ કરેલો, જેનો ભય જતો રહ્યો હતો, જેને સામો પ્રહાર કરેલ અને જેનું પરાક્રમ હરી ન શકાય તેવું હતું, તેવા દૈત્યને જોઈને હજારોના નાયક ભગવાન બ્રહ્માએ આદિવરા નારાયણને નીચે પ્રમાણે કહ્યું. સુબોધિની ભગવાનની સરખાઈ યોગ્ય છે તેની, એટલે કે દૈત્યની યોગ્ય નથી, તેથી તેનું જ વર્ણન કરે છે. એટલે અહીંયા એવું કહી રહ્યા છે કે ભગવાનની જ સરસાઈ યોગ્ય છે, દૈત્યની નથી, છતાં એનું વર્ણન કરીને એવું કહી રહ્યા છે કે ભાઈ આની સરસાઈ યોગ્ય નથી એટલે એનો વધ કરો એમ. એટલે હવે આ હિરણ્યાક્ષ વિશે કહી રહ્યા છે કે આસન ધારણ કરેલો હતો, આસન્નમ એટલે કે ધારણ કરેલો હતો, સૌંદિરમ એટલે કે સાહસનો ઉત્સાહ જેને, ને ભગવાન સમીપ હોવાથી જતો રહેલ હતો ભય જેનો. એટલે જે મને આમાં અહીંયા એવું સમજમાં આવી રહ્યું છે કે આમથી એ અહીંયા હિરણ્યાક્ષ એ આમ તો ભક્ત જ છે એટલે ભગવાનની સમીપ હોવાથી એનો ભય જતો રહે, બાકી આમ તો એવું ખબર પડે કે ભાઈ આ વધ કરવાના છે તો પછી ઉલટાનો ભય થાય.
એ રીતે લઈ રહ્યો છું. બરાબર છે ને? બીજું કરેલ હતો સામો પ્રહાર જેને, કોઈથી પણ હરી ન શકાય તેવું હતું પરાક્રમ જેનું, તેવા દૈત્યને જોઈને આ જીતી ન શકાય તેવો છે એમ જાણીને, ભગવાન જો હણવા ઈચ્છે તો જ આનું મરણ થાય, પરંતુ ઉદાસીન રીતે યુદ્ધ કરે તો ન થાય એમ માનીને બ્રહ્માએ પોતાના પિતા સર્વ અવતારોમાં પહેલા અવતાર રૂપ ભગવાન આદિવરાને નીચે પ્રમાણે કહ્યું. એવો વાક્યનો સંબંધ છે. એટલે અહીંયા સૌથી પહેલા આનું હિરણ્યાક્ષનું વર્ણન કરે છે કે ભાઈ ભગવાન સામે હોવાથી એનો ભય જતો રહેલો, પછી સામો પ્રહાર કરેલો હતો, અને એ કેવો હતો કે કોઈથી પણ હરી ન શકાય તેવું હતું પરાક્રમ જેનું. એટલે મતલબ એનું પરાક્રમ એવું હતું, સૌથી વધારે હતું બાકી બધા કરતા. તેવા દૈત્યને જોઈને આ જીતી ન શકાય તેવો છે એમ જાણીને, ભગવાન જો હણવા ઈચ્છે તો જ આનું મરણ થાય. એટલે ભગવાન અત્યારે ઉદાસીન થઈને યુદ્ધ કરે તો પછી એને જતો રહે, આ મતલબ છોડી મૂકે તો પછી આ બધાને પાછું ફરી હેરાન કરે. તો એ એટલા માટે બ્રહ્મા પોતાના પિતા સર્વ અવતારોમાં પહેલા અવતાર રૂપ ભગવાન આદિવરાને નીચે પ્રમાણે કહ્યું. તેવો વાક્યનો સંબંધ છે. બ્રહ્માને તેવું જ્ઞાન હતું એ વિષયનું કારણ ભગવાન વિશેષણથી કહેલું છે કે આ ભગવાન જે હણી શકે એવા હતા, અને આનું પરાક્રમ પણ આટલું બધું હતું, આવું બધું જ્ઞાન બ્રહ્માને છે એ ભગવાન વિશેષણથી કહેલું છે. એમ કહેવામાં આવતું હોય ત્યારે તે જો બ્રહ્મા ઉપર જ પ્રહાર કરે તો શું પરિણામ આવે એવી શંકા થાય. તેથી હજારોના નાયક એમ કહેલું છે. એટલે કે આ બ્રહ્માજી માટે કહી રહ્યા છે કે ભાઈ જો બ્રહ્માજી ત્યારે આની સામે મતલબ કહી રહ્યા છે હિરણ્યક્ષ સામે કે ભાઈ આનો વધ કરો, તો એ વખતે જો ક્રોધમાં આવીને એ બ્રહ્માજી ઉપર જ કરે તો અહીંયા એવું કહી રહ્યા છે કે એ હજારોના નાયક છે બ્રહ્માજી. એટલે હજારોને યુદ્ધમાં દોરવણી કરે તે બ્રહ્મા પોતાના જેવા 1000 યોદ્ધાને દોરવણી કરનાર હતા, તેથી આમને ભય ન હતો એવો અર્થ છે. એટલે કે હજારો યોદ્ધા ને મતલબ આમની આગળ કરી દે એટલે બ્રહ્માજીને એવો ભય નતો કે ભાઈ આ એમને મારશે એમ. એવા બ્રહ્મા હતા. એટલે આવી રીતે પ્રાર્થના કરી રહ્યા છે એના પછીના શ્લોકમાં. આ શ્લોક 21 સંપૂર્ણ થયો. આ જે પહેલા કર્યું એ બરાબર છે ને, જે આ ભગવાનની સરસાઈ યોગ્ય છે અને તેની યોગ્ય નથી, તો એ બરાબર છે ને કે ભાઈ એટલે જ એને વધ કરવાનું કહી રહ્યા છે બ્રહ્માજી. ઠીક લાગે છે. દંડવત પ્રણામ છે. તેથી આગળના પેજ ઉપર 151 માં આવ્યું ને કે ભગવાને બ્રહ્માએ આદિવરાહ નારાયણને નીચે પ્રમાણે કહ્યું. તો અહીંયા બ્રહ્માજી, આદિવરાહ અને નારાયણ 3 અલગથી કંઈક અલગ સમજવાનું છે, એ સમજવતું છે. દંડવત પ્રણામ. હા એટલે ક્યાં છે? એટલે ભગવાન બ્રહ્માએ ભગવાન એ છે બ્રહ્માનું વિશેષણ કહ્યું, અને આદિવરા એ નારાયણનું વિશેષણ છે. તો એ રીતે બે, એટલે બ્રહ્માજી ભગવાનને કહી રહ્યા છે, નારાયણને કહી રહ્યા છે, એવું છે. અને આદિવરાથી એવું કહી રહ્યા છે કે પ્રથમ અવતાર રૂપ એમ, પહેલા અવતાર રૂપ પ્રભુનો. હા, એટલે જે મને આમાં એવું સમજમાં આવી રહ્યું છે કે લાસ્ટ ટાઈમ મેં રેકોર્ડિંગ સાંભળ્યું હતું ને, તો એટલું બધું નહીં સમજમાં આવી રહ્યું, પણ એવું હું આમાં સમજી રહ્યો છું કે આ કલ્પના ભેદથી આમાં પહેલા વરાનો અવતાર થઈ રહ્યો છે. બાકી આમ લાસ્ટ ટાઈમ આપણે ક્રમ એવી રીતે કહ્યું હતું કે પહેલા મત્સ્ય હોય છે, પછી કૂર્મ અવતાર હોય છે, અને ત્યારબાદ વરાહનો અવતાર હોય છે. પણ આમાં આવું કહી રહ્યા છે, જેથી હવે આપ આગળ વિશેષ સમજતા હોય છે. આ મૂળમાં
જે શબ્દ છે ને કે જગાદ નારાયણમ આદિસુકરમ, આદિસુકર નારાયણને કહ્યું. તો કોણે કહ્યું? બ્રહ્માએ કહ્યું. એ બ્રહ્માના વચન પછી 22મા શ્લોકથી શરૂ થઈ રહ્યા છે. તો એનું અહીંયા વિવરણ છે. નારાયણ એટલે શું? સર્વાવતારાણામ પ્રથમાવતાર રૂપમ જગાત. જે ભગવાન છે એ બધા અવતારના પ્રથમ અવતારો એવા આદિસુકર, આદિ પદનો જે પ્રયોગ કર્યો છે એનો અર્થ કર્યો છે કે સર્વાવતારાણામ પ્રથમાવતાર રૂપમ. જી જજી, દંડવત પ્રણામ. ઠીક છે, હવે આગળ છે. શ્લોક 22-23 બ્રહ્મ ઉવાચ. હવે ભગવાન હિરણ્યાક્ષને હણે તે માટે નીચેના 2 શ્લોકથી બ્રહ્મા તેના દૂષણો જ કહે છે. એશ તે દેવ દેવાનામ શ્રી અંગી. આ શ્લોક 2 થોડોક નથી આવેલું, જે સીધો શ્લોકાર્થ થઈ લઉં છું. શું થઈ ગયું એમાં? મતલબ આ થોડુંક શ્લોક બોલવું અઘરું પડી રહ્યું છે, તો સીધો શ્લોકાર્થ થઈ લઉં છું. હા, એશતે દેવ દેવાનામ અંઘ્રિમૂલમ ઉપેયુષામ વિપ્રાણામ સૌરભેયીણામ ભૂતાનામ અપ્યનાગસામ. આ 22મો શ્લોક થયો. આગસ્કૃત ભયકૃત દુષ્કૃત અસ્મદ રાધવરોસુરઃ અન્વેષન અપ્રતિરથો લોકાનટતિ કંટકઃ. 23. શ્લોકાર્થ લઉં છું. હે દેવ, આ દેવોને આપના ચરણના મૂળને શરણ આવનારને, વિપ્રોને, ગાયોને અને નિર્દોષ પ્રાણીઓને પણ દોષવાળા બનાવનાર, ભય ઉત્પન્ન કરનાર, દુષ્ટ કર્મ કરનાર, મારી પાસેથી વર પ્રાપ્ત કરેલો અસુર, પોતાની સમાન બલવાળો યોદ્ધો ન હોવાથી તેવાને શોધતો લોકોમાં કંટકરૂપ થઈ ફરે છે. હવે સુબુદ્ધિની ભક્તનો દ્રોહ કરે ત્યારે વધ વિચારેલો છે એવો ભગવાનનો ભાવ હોવાથી આણે ભક્તનો દ્રોહ જ કરેલો છે એમ કહે છે. આ એટલે હિરણ્યાક્ષ. દેવો પ્રતિ પક્ષપાત જણાવવા હે દેવ એવું સંબોધન જ કરેલું છે. એટલે કે જ્યારે ભગવાનનો એવો ભાવ છે, એટલે મતલબ ભગવાનનું પ્રણ પણ એવું છે કે જે ભક્તોનો દ્રોહ કરે તેનો વધ કરવો એમ. તો આને ભક્તોનો દ્રોહ જ કરેલો છે એમ કહે છે. અને દેવ પ્રતિ પક્ષપાત જણાવવા હે દેવ એવું સંબોધન જ કરેલું છે. એટલે ભગવાનને હે દેવ કહીને કહી રહ્યા છે. એટલે કે એ પણ દેવોનો પક્ષપાત એનાથી જણાઈ રહ્યો છે કે દેવોમાંના જ એક છે એમ, એવું લાગી રહ્યું છે. અને અહીંયા ભક્તોનો દ્રોહ થી દેવો છે એ બી ભગવાનના આમ ભક્તો જ છે. તો એ રીતે આનો કયા અધ્યાયમાં એવી રીતે આવ્યું હતું કે ભાઈ એ સ્વર્ગમાં જઈને બધા દેવોને બોલાવે છે લડવા માટે, તો ત્યારે બધા સંતાઈ જાય છે. તો એ રીતે આને બધાનો દ્રોહ કરેલો છે, તો એ રીતે આનો વધ વિચારેલો છે. હવે આ દેવોનો દ્રોહ કરેલ હોવાથી હિરણ્યાક્ષના વધથી થતો દોષ નથી એમ જણાવવા તેઓને એમ કહેલું છે. એટલે કે હવે આ કારણ કે આનો દેવોનો દ્રોહ કરેલો છે, તો હવે આનો વધ કરશું તો એનો દોષ નહીં થાય એમ. એટલે કે હિરણ્યાક્ષનો વધ કરવાથી દોષ થતો નથી એવું જણાવવા દેવોને એમ કહેલું છે. હવે આ 4 જે છે ને એ પ્રયોજન છે કે ભાઈ કેમ આનો હણવા યોગ્ય છે. તેમાં પહેલું એ આવ્યું દેવોનો દ્રોહ, બીજું આવ્યું
ચરણના મૂળને શરણ આવનારને શબ્દથી વધ કરવાનું મુખ્ય કારણ કહેલું છે. એટલે કે અહીંયા આ જે દેવો છે એ પ્રભુના ચરણના મૂળને શરણે આવનાર છે, તો એમનો દ્રોહ કર્યો એને કારણે એ આનું વધ કરવાનું એ મુખ્ય કારણ છે. ત્રીજું છે બ્રાહ્મણો અને ગાયો યજ્ઞમાં ઉપયોગી હોવાથી તેઓનો વિરોધ હિરણ્યાક્ષે કરેલ હોવાથી યજ્ઞ સ્વરૂપ વરાહે તેને અવશ્ય હણવો જોઈએ. એ ચાલુ અવતારમાં ઉપયોગી હોવાથી વિપ્રોને ગાયોને એમ કહેલું છે. એટલે કે આ જે બ્રાહ્મણોનો અને ગાયો એ યજ્ઞમાં ઉપયોગી થાય એનો પણ વિરોધ કરેલો છે, તો એટલે પણ એ એક ત્રીજું કારણ થયું. ત્યારબાદ ચોથું કારણ કહી રહ્યા છે કે વિષ્ણુ સામાન્ય રીતે રક્ષણ કરનાર હોવાથી તે વિષ્ણુ તરીકે રક્ષણ કરે તે માટે નિર્દોષ પ્રાણીઓને પણ એમ કહેલું છે. એટલે કે આ નિર્દોષ પ્રાણીઓને પણ આ પીડા કરતો હતો, તો એ રીતે આનો વધ કરવાના ચોથું કારણ છે. અને કારણ કે અપરાધ રહિત પ્રાણીઓનું રક્ષણ કરનારે સદા કરવું જોઈએ. આ 4 કારણોથી આ હણવા યોગ્ય છે એમ કારણો કહ્યા. આ 22મો શ્લોક છે. હવે 23મો શ્લોકમાં તેના પણ 4 દોષો કહે છે. એટલે હિરણ્યાક્ષના હવે 4 દોષો કહી રહ્યા છે. કે પહેલું છે આરંભમાં અપરાધ રહિતને અપરાધ વાળો જણાવે છે, ખોટો જ અપરાધ સિદ્ધ કરાવે છે. એટલે કે જેનો અપરાધ છે જ નહીં એને પણ ખોટો જ અપરાધ મતલબ એનો સિદ્ધ કરે છે. ત્યારબાદ બીજું કારણ છે પછી ધમકી વગેરેથી ભય ઉત્પન્ન કરે છે. ત્રીજું છે પછી મારવાનું, એટલે બધી મિલકત પડાવી લેવાનું વગેરે દુષ્ટ કર્મ કરે છે. મારી પાસેથી વર પ્રાપ્ત કરેલો વિશેષણથી બીજા પણ દોષો તેનાથી ઉત્પન્ન થાય તે માટેનું તેનું બલ કહેલું છે. એટલે કે આ જે બ્રહ્માજી પાસેથી આને હિરણ્યાક્ષે વર મેળવેલું છે અને એના કારણે બીજા પણ દોષો ઉત્પન્ન થાય છે અને તેનું બલ કહેલું છે. મારી પાસેથી રાત્ર એટલે કે પ્રાપ્ત કરેલો છે વર જેને તેવો તે છે. દેવ પાસેથી વર પ્રાપ્ત કરીને તે દુષ્ટ કેમ થયો એવી શંકા થાય તેથી અસુર એમ કહેલું છે. એટલે કે આ જે દેવ પાસેથી વર મળ્યું, મતલબ બ્રહ્માજી પાસેથી વર મળ્યું પછી પણ આને કેમ આવો દુષ્ટ થયો, તો એના એક્ઝામ્પલ તરીકે સર્પોને દૂધ પાવામાં આવે તેની પેઠે વરથી દુષ્ટ થયો એવું કહેલું છે. ચોથો દોષ કહી રહ્યો છે કે આ કંટક રૂપ છે એમ ચોથો દોષ કહેલો છે. કાંટારૂપ તે ગતિનો જ નાશ કરે છે, થોડો હોય તો પણ ઘણું દુઃખ આપનારો છે એવો અર્થ છે. એટલે કે આમ થોડોક જ છે છતાંય પણ એ બધાને દુઃખ આપી રહ્યો છે. જે રીતે કાંટો એકદમ નાનો હોય છતાં પણ એ દુઃખ ઘણું આપે એવી રીતે એનું એક્ઝામ્પલ આપી રહ્યા છે. વળી આની સમાન બલવાળો યોદ્ધો નથી લોકમાં પ્રતિરથ, એટલે કે યુદ્ધમાં સમાન બલવાળો જેની તેવો આ છે. તેથી સમાન બલવાળાને શોધતો લોકોમાં ફરે છે. તેથી અહંકારી દુષ્ટ હણવા યોગ્ય છે એવો અર્થ છે. એટલે આ રીતે એનું પ્રયોજન હણવાનું અને એના દોષો બતાવીને બ્રહ્માજી આને હિરણ્યાક્ષને હણવા માટેનું પ્રાર્થના કરી રહ્યા છે. જે આમાં 2 નામ આવી રહ્યા છે એ લવ. 158 હિન્દીમાં છે, હિન્દીમાં જ વાંચી લો છું. પરહ भक्त हिरण्याक्ष दैत्य की युद्ध अभिलाषा को पूर्ण करने वाले वाला रूप श्री पुरुषोत्तम. એટલે આપણે ઉપર જે યુદ્ધ લીલા પ્રભુની જોઈ ગયા એ. અને 159 भक्तोन्नति करह भक्त की उन्नति करने वाले. भक्त दैत्य हिरण्याक्ष को मारने से बल में अधिक है ऐसा अन्य जनों को दर्शाकर अपने में से ही उसके बल की उन्नति करने वाले आप भगवान ही है. इस स्कंद के 18वें अध्याय में स्पष्ट है कि
महापराक्रमी और प्रभु से भी बड़े हुए दैत्य को देखकर ब्रह्मा जी ने भगवान की स्तुति करी कि आप दैत्य का शीघ्र ही नाश करो। इस प्रकार भगवान ने सबको यह जताया कि भक्त भगवान से भी अधिक बलवान होता है। बाकी तो सारे जगत को प्रलय में लीन करने वाले प्रभु को एक दैत्य को मारने में कितना प्रयास करना पड़ेगा। भक्ति उन्नति करने वाले प्रभु है। એટલે આ શ્લોક 22-23 સંપૂર્ણ થયા, જે મારું નિરૂપણ પણ અહીંયા સંપૂર્ણ થયું. નામના સંબંધમાં ચર્ચા કરી લેવી જોઈએ, કેમ કે આપણે 9મા શ્લોકમાં આપણે આ વિચાર્યું હતું. પરહ ઠીક છે, કેમ કરવી? હા, જે ના બરાબર છે, ત્યાં જ આવે છે. હું એ સેશન મારું મિસ થયું હતું ને, તો કદાચ મને ધ્યાન નહીં રહ્યું છે. કેમ કે પરાનુશક્તમ તપનીયોપકલ્પમ મહાગદમ કાંચન ચિત્રદંશમ એવું ત્યાં આવ્યું હતું, તો કદાચ હોઈ શકે. હા, બીજું દંડવત પ્રણામ. જે છે અહીંયા શ્લોકાર્થમાં એમ કહ્યું ને પહેલા કે હે દેવ, આ એટલે હિરણાક્ષ, અને દેવોને એટલે દેવોને, પછી આપના ચરણના મૂળને શરણ આવનારને, વિપ્રોને, ગાયોને અને નિર્દોષ પ્રાણીઓને પણ દોષ, આ ચારને દોષવાળા બનાવનાર. તો બનાવનાર થી આપણે એમ સમજીએ કે હિરણાક્ષ બનાવે છે એવું અર્થ થશે ને. તો આને કેવી રીતે બનાવનાર, દેવોને બનાવનાર થી કેવી રીતે મને બેસતું નથી. એ દેવોને દોષવાળા બનાવનાર કેવી રીતે સમજાય? એ જરા પ્રશ્ન હતો જે એ નથી થોડું સ્પષ્ટ થયું. જી છે, આમાં જે હું એટલું સમજી રહ્યો છું કે દોષવાળા બનાવનાર એટલે કે આનું બલ જ એટલું બધું હતું. તો આમ તો દેવોનું કાર્ય એવું છે કે બાકી લોકોનું રક્ષણ કરે, અને એ રીતે દેવ હોય, તો એ પ્રમાણે હવે એ એમનું કાર્ય નથી કરી રહ્યા દેવો, તો એ રીતે એમનામાં પણ દોષ ઉત્પન્ન થયો. અને પછી એની નીચે અહીંયા બીજા શ્લોકમાં આવ્યું ને 23મા શ્લોકમાં કે ભાઈ આરંભમાં જે લોકો અપરાધ વાળા નથી, મતલબ અપરાધ રહિત છે, છતાં પણ એમને ખોટો જ અપરાધ સિદ્ધ કરાવે છે. એમ પાછો ધમકી આપી વગેરે ભય ઉત્પન્ન કરે છે. અને તો એ રીતે છે જે મને એવું લાગી રહ્યું છે કે આ દોષ એ રીતે ઉત્પન્ન કરી રહ્યો છે એમ એ લોકોમાં. જી જી જી. એટલે આ આરંભમાં અપરાધ રહિત ને અપરાધ વાળો જણાવે છે, એ જે બતાવ્યું એ આના કોન્ટેક્સ્ટમાં સમજી શકાય ને. એટલે ભૂતાનામપ્યનાગસામ એના અર્થ કરતા આ વાત કહેલી છે કે નિરપરાધીની ભૂતાની સર્વથા રક્ષકેન રક્ષણીયાની. તો અનાગસામ એટલે નિરપરાધીની અને ભૂતાની. તો જે નિરપરાધી છે એમને દોષવાળાનો મતલબ એમને ભય ઉત્પન્ન કરનાર, એ અભિપ્રાય લેવો જોઈએ. જી જી જી. હા, બરાબર. હા, તો પરફેક્ટ. એવી રીતે જાણી શકાય કે કેમ કે દેવતા આદિથી તો એ લોકો ઊંચા સ્થાનમાં હતા, થઈ ગયા હતા, કેમ કે વિજયાદિ પ્રાપ્ત કરી લીધી, અને એ લોકો પોતાને ભગવાનની જગ્યાએ કેમ રિપ્લેસ કરવા માંગતા હતા, કે એ લોકો પોતાને ભગવાન માનતા હતા. એમની ઉપાસના આદિ કરાવે તો જેટલો અધર્મ થઈ શકે એટલું વધારે અધર્મ એ લોકો કરવા ચાહતા હતા કે જેટલું જલ્દી ભગવાન પધારે. એટલે એમનો દ્રષ્ટિકોણ એવો હશે, પણ અહીંયા ધર્મની વ્યવસ્થા તો કદાચ બગડી જાય, તો એ હિસાબે પણ એવું પણ વિચારી શકાય કે નહીં? નહીં, એટલે આમાં કહ્યું છે ને કે એકચ્યુઅલી બે શ્લોકને ભેગા લઈ લેવાને કારણે અહીંયા
સળંગ અર્થ એવી રીતે આવી રહ્યો છે શ્લોકાર્થમાં, ભૂતાનામપ્યનાગતામ આગસ્કૃત. તો અનાગતામ ભૂતાનામ અપી એટલે નિરપરાધી જે પ્રાણીઓ છે તેમને, અને આગસ્કૃત એટલે અપરાધકૃત, આવા પ્રાણીઓનો અપરાધ કરનારો. તો શ્લોકોને સળંગ અર્થ કરવા જતા આપણને એવું લાગી રહ્યું છે કે આ દોષવાળા બનાવનાર એટલે એને કંઈક એવું પોલ્યુશન કર્યું છે કે જેનાથી આ બધામાં દોષ આવી ગયો છે, પરંતુ એવું તાત્પર્ય નથી જણાતું. કેમ કે આગસ્કૃત આ જે છે એ આગળના શ્લોકમાં એટલે 23મા શ્લોકમાં આવનારો શબ્દ છે. એટલે એનો અર્થ કર્યો ને કે આરંભમાં અપરાધ રહિતને અપરાધ વાળો જણાવે છે, ખોટા જ અપરાધ સિદ્ધ કરાવે છે, એનો અર્થ કર્યો. પ્રથમતો નિરપરાધીનમ સાપરાધમ બોધયતિ મિથ્યૈવ અપરાધમ સંપાદયતિ ઇત્યર્થઃ. તો જે નિરપરાધી છે એમને અપરાધી સિદ્ધ કરી રહ્યો છે, તો એમને ભય થઈ રહ્યો છે. એટલે આગળ ભયકૃત એવું વિશેષણ આપ્યું. જે નિરપરાધી છે એને જો અપરાધી સિદ્ધ કરી દેશો તો આપોઆપ જ એના અંદર ભય થશે. મારો ક્રમ છે ને એટલે એક જ મિનિટ મને પણ આ નિકિતા પ્રશ્ન કરે ને એ જ હતું કે આરંભમાં અપરાધ રહિત ને અપરાધ વાળો જણાવે છે, ખોટા જ અપરાધ સિદ્ધ કરાવે છે. એ મને પ્રશ્ન હતો જે પણ થઈ ગયું. આપના 2-3 શબ્દો છે સંભળા મિસ થઈ ગયા, તો જરા નિકિતા કહી દે ને શું જે આજ્ઞા કરી. પ્રણામ. હા દંડવત પ્રણામ. એટલે જે એમ કહ્યું કે આ જે શ્લોકાર્થ છે ને એમાં નિર્દોષ પ્રાણીઓને પણ દોષ વાળા બનાવનાર જે છે ને એમાં ભય ઉત્પન્ન કરાવનાર, એવી રીતે આપણે સમજીએ ને તો એ સ્પષ્ટ અર્થ સમજાશે એવું હું સમજી છે. જે બરાબર છે? હા, પણ એ જે ભય ઉત્પન્ન કર્યું છે એ કઈ રીતે કર્યું છે એનો હેતુ 23મા શ્લોકમાં આગસ્કૃત એ જે શબ્દ છે એના અર્થમાં કહ્યું કે સૌથી પહેલા તો એ જે નિરપરાધી છે એને અપરાધી શું કહ્યું છે આમાં જણાવે છે, એટલે અપરાધી સિદ્ધ કરે છે, એટલે એના ઉપર આક્ષેપ કરે છે અપરાધી હોવાનો. તેથી જે નિર્દોષ છે એ લોકોના અંદર ભય થઈ જાય છે. પ્રણામ. અને જે મારે એ વાત કરવી હતી કે 4 નંબરના પેજ ઉપર શ્રી મહાપ્રભુજીએ આમાં ભાગવતાર્થમાં આજ્ઞા કરી છે કે વળી બ્રહ્માને વરાળ ભગવાન હિરણ્યકશ્યપને કદાચ હણી નહીં શકે એવો ભ્રમ થાય છે, અને તેને તરત હણવાને પ્રાર્થના કરે છે. એ અહીંયા આગળ આ વાત આવી રહી છે. એટલે બ્રહ્માજી પ્રભુને પ્રાર્થનાના ટોનમાં કહે છે કે તમે આવું યુદ્ધ ના કરો એમ. એ રીતે એના મનમાં ભ્રમ છે. એ મારે ખાસ કહેવું હતું. પ્રણામ છે. હા પ્રણામ છે. અહીંયા જે કહ્યું ને કે મારી પાસેથી વર પ્રાપ્ત કરેલો અસુર, તો વર તો મને ખ્યાલ છે ત્યાં સુધી હિરણ્યકશ્યપુને જ વર પ્રાપ્ત થયેલો છે. તો આ હિરણ્યાક્ષને પણ કોઈ બીજો વર પ્રાપ્ત થયો હશે એવું સમજવાનું? કરો સમાજ. જી મને તો એના એ વર વિશે મને નથી ધ્યાન છે. પાછળ અમુક શ્લોક જ્યાં હતા તેમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનું પરસ્પર એ રીતે કંઈક વર્ણન આવ્યું હતું કે જેમ હિરણ્યકશિપુ જે છે એ માની લો બલવાન છે અને એને ઘણા બધા જે બ્રહ્માજી આદિના જ વરદાનો પ્રાપ્ત થયેલા છે અને પોતાની શક્તિ કે એને સાધનાથી જ મેળવેલા, તો એના પ્રભાવથી હિરણ્યાક્ષને પણ ફાયદો થાય છે.
એવું પાછળ આપણે જોયું હતું કે એટલું મને ખાલી સ્મરણ આવ્યું એટલે કહીશ. હા, પ્રણામ લાલનજી. ત્યાં એવું આવ્યું હતું કે એ હિરણ્યકશ્યપુ મોટો છે અને આ એને અધીન છે, અને કારણ કે એ વધારે બલવાન છે તો એ આને સપોર્ટ કરે છે, એટલે એ જે કંઈ પણ કરે છે તો એને વાર્તો કે કશું નથી કરતો, એ રીતનું આવ્યું હતું. પણ આ જે બ્રહ્માજી કહી રહ્યા છે ને કે મારી પાસેથી વર પ્રાપ્ત કરેલો, એ વર તો હિરણ્યકશિપુ એ પ્રાપ્ત કરેલું કે જેના લીધે ભગવાન નરસિંહ અવતાર લઈને એનું એ વર પ્રમાણે કર્યું. પણ આનું કઈ વરનું કઈ ખ્યાલ નથી, એટલે આપણે હજુ સુધી ભાગવતજીમાં એનું કઈ આવ્યું હોય એવું મને ધ્યાન નથી થયું. આ કોઈને હોય અનુસંધાન? ના જે મને પ્રશ્ન હતો કે એને ક્યારે વાર આપ્યો, હિરણાક્ષને ક્યારે વાર આપ્યો એવું આપણે નથી આવ્યું. પ્રણામ. અહીંયા કહ્યું છે એટલે ક્યાંક પુરાણોમાં આ નિરૂપણ હોય એવી સંભાવના આપણે વિચારવી જોઈએ, અને જેને સંદર્ભ મળે તો જરા ધ્યાનમાં રાખીશું. એટલે મેં પૂછ્યું ને પછી છોડી દીધું કે હવે આ કઈ છે ને ક્યાં જે હોય ક્યાં થશે વળી. હા જી જી, મને પણ એવું જ હતું, એટલે કીધું કદાચ કોઈને ધ્યાનમાં હોય. હા, પ્રણામ છે. દંડોત પ્રણામ છે. મેં 24 થી 28 શ્લોક મારા છે, એમાં શ્લોકનું પારાયણ કરું છું. પહેલા કે હે દેવ, આ માયાવી અહંકારી અંકુશ સહિત ઘણા દુષ્ટને બાળકની પેઠે રમાડો નહીં, કારણ કે આ જગાડેલો શાપ છે. હે અચ્યુત, આ ભયંકર દૈત્ય પોતાના સમયને પ્રાપ્ત કરીને વૃદ્ધિ ન પામે તેટલામાં પોતાની દેવ માયાનો ઉપયોગ કરીને પાપને હણો. શ્લોક 26મો. હે પ્રભુ, આ લોકોનો નાશ કરનારી ઘણી ઘોર સંધ્યા સમીપમાં આવે છે. હે સર્વરૂપ, દેવોને જય પ્રાપ્ત કરાવો. શ્લોક 27. હમણાં આ અભિજીત નામનો એક મુહૂર્તનો યોગ ગયો. અમો સ્નેહીઓનું કલ્યાણ થાય તે માટે આપ સહન ન થઈ શકે તેવાથી તરત બચાવો. 28મું છે. સદભાગ્યે આ તેના મુકરર કરેલા મૃત્યુરૂપ આપની પાસે પોતે આવેલો છે. પરાક્રમ કરી સંગ્રામમાં આને હણી લોકોને સુખમાં મૂકો, એટલે કે સુખમાં રાખો. અને શ્લોક કરું છું. નંદીશભાઈ આગળના દોસ્તો તો કહી દીધું એટલે નથી કહેતી, ડાયરેક્ટ શ્લોક લઈ લઉં છું. કે ઉત્થાનિકા, આ પ્રતિ ઉદાસીન ન રહેવું. બ્રહ્માજી હિરણાક્ષનો માટે કહે છે કે ઉદાસીન ના રહેવું, એવું નીચેના શ્લોકમાં કહે છે. મૈનમ માયા વિનમ તૃપ્તમ નિરઅંકુશમ સત્તમમ આ ક્રીડ બાલવત દેવ યદા શિવસમુત્થિતમ. હે દેવ, આ માયાવી અહંકારી અંકુશ રહિત ઘણા દુષ્ટને બાળકની પેઠે રમાડો નહીં, કારણ કે આ જગાડેલો શાપ છે. બ્રહ્માજી ભગવાનને કહી રહ્યા છે. સુબોધીજી, આને આકરી એટલે રમાડો નહીં એવો અર્થ છે, અથવા આને લક્ષમાં રાખીને રમત ન કરો એવો અર્થ છે. તેના 4 કારણો છે. એક તો એક માયાવી છે. વળી આ માયાવી છે, આનું બળ જણાતું નથી, તેથી જ્યારે બલ ઘટી જશે ત્યારે તે તરત જ નાસી જશે. તેથી હમણાં જ હણવા યોગ્ય છે. બ્રહ્માજી કહી રહ્યા છે કે તમે એને હમણાં જ હણી દેજો. વળી આ વિના કારણ અહંકારી છે, તેથી ઉદાસીન રહેવાથી જગતનો નાશ કરશે. વળી અંકુશ રહિત છે. આપના સિવાય બીજો કોઈ આને વશ રાખનાર નથી, તેથી આના સંબંધમાં બીજો કોઈ આને વશ રાખનાર નથી. તે પોતે જ સમય જતા મૂર્ખાય થશે એમ ન માનશો, કારણ કે આ ઘણું દુષ્ટ છે. તેથી જ હે દેવ, બાળકની પેઠે તેને રમાડો નહીં, કારણ કે બાળક પરિણામનો વિચાર કરતો નથી. વળી આ આપના ઉપર પણ અપકાર કરશે એમ, કારણ કે આ જગાડેલો સાપ છે. શબ્દોથી કહેલું છે. જગાડેલો સાપ હણવા યોગ્ય છે. જો સૂતેલા સર્પને ક્રિયામાં જગાડવામાં આવે તો તેને હણવો જ જોઈએ. તેમ ન કરે તે તો અપકાર કરે. બ્રહ્માજી ભગવાનને કહે કે ભગવાનને તો બધી ખબર જ છે, પણ આ બ્રહ્માજીને મોહ થયો છે એટલા માટે એમને ખબર નથી પડતી. 25મો શ્લોક 24મો થઈ ગયો છે. હા, બરોબર. જી જી જી.
વળી સ્વભાવથી જ આ ઘણો બલવાન છે. દૈત્ય જે છે હિરણ્યાક્ષ સ્વભાવથી જ ઘણો બલવાન છે. સંધ્યા સમયે અત્યંત બલવાન થશે. તેથી આના બળની વૃદ્ધિનો સમય આવે નહીં. તેટલામાં જ આ હણવા યોગ્ય છે એમ નીચેનો શ્લોક થી કહે છે. ન યાવ દેશ વર્ધેત સ્વામ વેલામ પ્રાપ્ય દારુણ સ્વામ દેવ માયામ અસ્થાય તાવત જહ્યગમ અચ્યુત. હે અચ્યુત, આ ભયંકર પોતાના સમયને પ્રાપ્ત કરીને વૃદ્ધિ ન પામે તેટલામાં પોતાની દેવમાયાનો ઉપયોગ કરીને પાપને હણો. સુબોધિનીજી, દૈત્ય એટલે વૃદ્ધિ પામે ત્યારે થનાર દોષ ભયંકર વિશેષણથી કહે કે જયારે દૈત્ય વૃદ્ધિ પામે ત્યારે ભયંકર થઈ જાય છે, વિશેષણથી કહેલું છે. પોતાનો સમય એટલે સંધ્યા સમય, કારણ કે દૈત્યો તે સમય એટલે સંધ્યાના સમયે ઉત્પન્ન થયેલા. આ બે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો પણ ત્યારે જ જન્મ થયેલો. ત્યારે કેવી રીતે હણવો એવો પ્રશ્ન થાય. તેથી ઉત્તરાર્ધ કહેલો છે. કારણ કે હે ભારત, રજોગુણ અને તમોગુણનો પરાભવ કરીને સત્વ પ્રવર્તે છે. રજોગુણ અને તમોગુણના પરાભવ કરીને સત્વ પ્રવર્તે, ગીતાજીમાં આવું કહેલું છે. એ વાક્ય પ્રમાણે દેવમાયા અસુરોનો પરાભવ કરનારી છે. વધ કરવાથી દોષ થશે એમ ન માનશો, કારણ કે આ પાપરૂપ છે. આ યુદ્ધમાં આપના પોતાનો વિજય વિશે સંદેહ ન રાખશો એમ હે અચ્યુત એ સંબોધનથી કહે છે. બ્રહ્માજી કહે છે ભગવાનને. આ શ્લોક સંપન્ન થયો છે. વધ કરવાથી બરોબર. 26મો શ્લોક. સંધ્યા પોતે પણ નાશ કરનારી છે એમ નીચેનો શ્લોકથી કહે. કારણ કે સંધ્યા સમય આ લોકોનું પ્રાગટ્ય થયેલું છે એટલે સંધ્યાનો સમય છે. સંધ્યાનો સમય ને આ બંનેનું પ્રાગટ્ય એક જ સમય થયું એટલે સંધ્યા પોતે પણ નાશ કરનારી છે એમ નીચેના શ્લોકથી કહે છે કે એશા ઘોરતમાન સંધ્યા લોક છંબટ કરી પ્રભો ઉપસર્પતિ સર્વાત્મન સુરાણામ જયમ આવહ. હે પ્રભુ, આ લોકોનો નાશ કરનારી ઘણી ઘોર સંધ્યા સમીપમાં આવે છે. હે સર્વરૂપ, જે દેવોને જય પ્રાપ્ત કરાવો. સુબોધિનીજી, એમાં એક નંબર છે કે આ દેવોની સંધ્યા આવે છે. કારણ કે જ્યોતિષ ચક્ર સ્થિર છે. જયારે દેવોની સંધ્યા આવે ત્યારે જ્યોતિષ ચક્ર સ્થિર રહે અને પૃથ્વી વચ્ચે રાખેલી છે. બ્રહ્મા વગેરે દેવો હોવાથી દેવોના માનથી સંધ્યા કહી છે. એટલે બ્રહ્મા વગેરે દેવો છે એટલે એમના માનથી નહીં પણ માપ એવું લખાયેલું જે ગઈ વખત આપે કે દેવોના માપથી સંધ્યા કહી છે એવો નિશ્ચય થાય. એટલે માપ જ આવશે ને, જે 2 વખત આવે છે માન, એવો નિશ્ચય થાય છે. અથવા આ બ્રહ્માનો દિવસ છે, કારણ કે લોકોનો નાશ કરનારી એમ કહેલ હોવાથી તેમના વર્ષના છેલ્લા દિવસે જ કલ્પનો પ્રલય થાય છે. પહેલા મત પ્રમાણે માન શબ્દનો અર્થ અહીંયા એની પ્રમાણ, એમ એમના માપથી, એમ એ અર્થમાં અહીંયા કહેવાયેલું. માપ લખાયું છે એટલે આ બ્રહ્માનો દિવસ છે, કારણ કે લોકોનો નાશ કરનારી એમ કહેલ હોવાથી તેમના વર્ષના છેલ્લા દિવસે જ કલ્પનો પ્રલય થાય છે. બ્રહ્માજીના વર્ષનો છેલ્લો દિવસ હોય એ દિવસે જ કલ્પનો પ્રલય થાય છે. પહેલા મત પ્રમાણે સંધ્યા લોકોનો નાશ કરે એ સ્વાભાવિક હોવાથી તેમ કહેલું છે. પહેલા મત પ્રમાણે સંધ્યા લોકોનો નાશ, એટલે આપણે રીતે જોઈએ અહીંયા તો એ લોકોનો નાશ કરે તે સ્વાભાવિક છે. જ્યોતિષ ચક્ર ફર્યા કરતું હોવાથી મનુષ્યનું માપ છે. પ્રમાણ નહીં પણ માપ છે. મનુષ્યના માપ પ્રમાણે સંધ્યા આવતી હોવાનું કહેલું છે. અથવા કાલની અધિષ્ઠાત્રી દેવતાઓ ભગવાનની સેવા કરવા આવેલા કાલ પાસે એક પછી એક પ્રગટ થયા કરે છે. કાલની અધિષ્ઠાત્રી દેવી છે, કાલ જેમ સેવા કરે છે તેમની એમની અધિષ્ઠાત્રી દેવતાઓ પણ એમને પ્રગટ કરીને સેવા કરે છે. તેથી તે દેવતાને સંધ્યા કહેલી છે. અભિજીતનું પણ તેમ જ જાણવું. એવી રીતે ચારેય વિચાર પ્રમાણે સમાધાન કરવાનું શક્ય હોવા છતાં પણ આ વિચાર જ મુખ્ય છે. એટલે પહેલી ફૂટનોટ છે કે કાલની દેવતાઓ આવે છે એવો ચોથો વિચાર કયો, કાલની અધિષ્ઠાત્રી દેવતાઓ ભગવાનની સેવા કરતા આવેલા કાલ પાસે એક પછી એક પ્રગટ થયા કરે છે, એ જ વિચાર મુખ્ય છે એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે.
હવે કે છે કે છંબટ, એ છંબટ શબ્દ વૈદિક છે, તેનો અર્થ નાશ છે, તેથી અષ્ટકાને ખાલી કરે છે. એ શ્રુતિ પ્રમાણે તેની સમાન અર્થવાળો ખાલી શબ્દ છે. અષ્ટકા એટલે આઠ એવું સમજાય છે. અષ્ટકાને ખાલી કરે છે એ શ્રુતિ પ્રમાણે તેની સમાન અર્થવાળો ખાલી શબ્દ છે. આ નથી સમજાતું, સમજાવ્યું. તેથી જ સંધ્યા પણ લોકોનો નાશ કરનારી છે. દૈત્ય પણ તેવો છે. સંધ્યાકાળ હોય તો એ તામસકાળ છે એટલે લોકોનો પણ નાશ કરનારી છે. આ દૈત્ય પણ તેવો છે. બંને ભેગા થતા ઘણો અનર્થ થાય. તેથી તે સંધ્યાની પહેલા જ દૈત્યને હણવો જોઈએ એવો અર્થ છે. એટલે બે સંધ્યા સંધ્યા બે ભેગું થાય તો અનર્થ જ થાય, એટલે અત્યારે જ હણવો જોઈએ એવો અર્થ છે. પ્રભુ એ વિશે સંધિ કહે છે કે પ્રભુ શબ્દ ભગવાનની તેવી શક્તિ સૂચવે છે. બધાએ અવતારોમાં સત્વ અંશ ઢંકાઈ જતો હોવાથી વરાહના જ્ઞાનને જાણે કે તિરોભાવ થયો હોય તેમ બ્રહ્મા માને છે. બ્રહ્મા એવું માને છે કે વરાહ ભગવાનને કશું ખબર જ નથી, એમ જાણે કે તિરોભાવ થયો એમ. તેથી તેમને જણાવે છે 3 પ્રહર થયા છે, એ સંધ્યા થોડા સમયમાં થશે એવા વિચારથી સમીપમાં આવે છે એમ કહે છે બ્રહ્માજી કે સંધ્યા સમીપમાં આવે છે. સર્વનું રક્ષણ કરવાનું આપને જરૂરી છે એમ જણાવવા હે સર્વરૂપ શબ્દથી એવું સંબોધન કરે છે. આમાં સર્વરૂપથી હિરણ્યાક્ષ પણ પ્રભુના ઉદરમાં જ છે એ રીતે સમજાવ્યું હતું ગઈ વખતે. હે સર્વરૂપ શબ્દથી તેવું સંબોધન કરે છે. એકને હણવાથી ઘણું રક્ષણ થતું હોવાથી સર્વરૂપ હોવા છતાં તેણે હણવાનું પોતાના એ સ્વરૂપથી વિરુદ્ધ નથી. છતાં પણ સંપૂર્ણ રીતે હણવું નહીં, માત્ર રક્ષણ જ કરવું. જો એવો વિચાર થાય તો દેવોને જય પ્રાપ્ત કરાવો એમ કહેલું છે. તત્વના સમયમાં દેવોનો વિજય થાય તેમ કરવું જોઈએ. આ શ્લોક સંપન્ન થયો. બ્રહ્માજી અમને હણવાની વાત કરી રહ્યા છે અને દેવોનો વિજય પ્રાપ્ત કરાવે. 27 લઈ લો જોઈએ. હા, કઈ નથી ને આમ વિચાર નથી મને તો ભલે કરો. અષ્ટકાનું છે ને જે કરવું છે, અષ્ટકા અને ખાલી શબ્દ એ નથી સમજાયું. તો તેનૈકાષ્ટકાન છંબટ કુર્વંતી, આ શ્રુતિ વચન છે એમાં છંબટ શબ્દનો અર્થ થાય છે એનો નાશ કરનારો કે ખાલી કરનારો. તો અહીંયા છંબટ કરી એમ જે કહ્યું છે એનો અર્થ શું સમજવો? આ સંધ્યા છે એ લોકને છંબટ કરનારી છે એટલે નાશ કરનારી છે અથવા એને ખાલી કરનારી છે. જી જી બહુ સરસ સ્પષ્ટ થયો, ખબર નથી પડતી. પ્રણામ. આ છે ને બીજો પોઈન્ટ છે ને, 1 મિનિટ નિકિતાબેન. આ બ્રહ્માનો દિવસ છે કારણ કે લોકોનો નાશ કરનારી છે એમ કહેલ હોવાથી તેમના વર્ષના છેલ્લા દિવસે કલ્પનો પ્રલય થાય છે. એ તો બરાબર. પહેલા મત પ્રમાણે સંધ્યા લોકોનો નાશ કરે તે સ્વાભાવિક હોવાથી તેમ કહેલું છે. જ્યોતિષ ચક્ર ફર્યા કરતું હોવાથી મનુષ્યનું માન થાય. આ કઈ રીતે જોડ્યું છે ને જે નથી સમજાતું. પ્રણામ જય સમાધાન. ઉપર જે કહ્યું છે તે જ્યોતિષ ચક્ર સ્થિર છે અને પૃથ્વી વચ્ચે રાખેલી છે. બ્રહ્મા વગેરે દેવો હોવાથી દેવોના માનથી સંધ્યા કહી, માપથી સંધ્યા કહી એવો નિશ્ચય કર્યો. અને પછી અથવા કહીને એવું કહે છે કે આ બ્રહ્માનો દિવસ છે કારણ કે લોકોનો નાશ કરનારી, આ સંધ્યાનો સમય છે એટલે લોકોનો નાશ કરનારી એમ કહેલ હોવાથી તેમના વર્ષના છેલ્લા દિવસે જ કલ્પનો પ્રલય રહે છે. બ્રહ્માજીના એક કલ્પના છેલ્લા દિવસે જ પ્રલય થાય છે. અને પહેલા મત પ્રમાણે સંધ્યા લોકોનો નાશ કરે તે સ્વાભાવિક હોવાથી તેમ કહેલું છે. પહેલા મત પ્રમાણે એટલે જે એક નંબરમાં કહ્યું ને કે દેવોની સંધ્યા આવે છે, મને એવું સમજાય છે. જ્યોતિષ ચક્ર ફર્યા કરતું હોવાથી મનુષ્યનું માપ છે. આપણે જે રીતે પખવાડિયા બદલાય, મહિના બદલાય, તિથિ બદલાય એવું હોય જ્યોતિષ ચક્ર, એ આપણા મનુષ્યનું માપ છે. અને ઉપર આ દેવ બ્રહ્માજીનો કલ્પ બતાવ્યો છે. કે આવું સમજાય છે, આપ સમજાવો ને. થયું સમાધાન તમારું? ને જે પછી પણ જે કીધું ને એમને કીધું તે એટલે છૂટું ઇન્ડિવિજ્યુઅલ સમજાય, પણ એ જોડીને કઈ રીતે મહાપ્રભુજી કહેવા માંગે તે નથી ખ્યાલ. તો ચોથો પોઈન્ટ પણ જે કીધું ને કે કાળની અધિષ્ઠાત્રી
દેવતાઓ ભગવાનની સેવા કરવા આવેલા કાળ પાસે એક પછી એક પ્રગટ થયા કરે, તેથી તે દેવતાને સંધ્યા કહેલી છે. અભિજીતનું પણ તેમ જ જાણવું. એટલે મહાપ્રભુજી આમાં કહેવા શું માંગે તે તાત્પર્ય મને નથી સમજાતું. જજે પ્રણામ. જજે શ્લોકાર્થમાં જુઓ ને, હે પ્રભુ, આ લોકોને નાશ કરનારી ઘણી ઘોર સંધ્યા સમીપમાં આવે છે. એટલે 4 ભાગ કરીને સમજાવ્યું છે મહાપ્રભુજી આપણને. હે સર્વરૂપ, દેવોને જય પ્રાપ્ત કરે, દેવોને જય પ્રાપ્ત કરવાનો, અને મનુષ્યનું જ્યોતિષ ચક્રનું આવી રીતે કંઈક સમજાય છે. જે આપ થોડું તાત્પર્ય બરાબર ક્લિયર કરો ને. પ્રણામ. કોઈને કરવું હોય સમાધાન. ભાનુબેન, નિકિતાબેન ને કઈ કેવું છે? હા જી ચેતનભાઈ, જે આ જ્યોતિષ ચક્ર સ્થિર છે એ જ મને તો નથી સમજાયું. પહેલું જ કે આ દેવોની સંધ્યા આવે છે કારણ કે જ્યોતિષ ચક્ર સ્થિર છે અને પૃથ્વી વચ્ચે રાખેલી છે. તો આ જ્યોતિષ ચક્ર થી શું છે એ જ નથી સમજાતું. પહેલા એ જ પ્રશ્ન હતો મારો પણ. પ્રણામ જે છે. આ મને કોઈને સમજાય નથી કે આ તો જ્યોતિષ ચક્ર તો કોણ જાણે? અમને તો બધા બેઠા છે સામે કેવા છે. ત્રીજા પોઈન્ટમાં જ્યોતિષ ચક્ર ફર્યા કરતું હોવાથી મનુષ્યનું માપ છે. એટલે બેવ એકદમ કોન્ટ્રાસ્ટ આવે છે. કહું ને એનું તાત્પર્ય શું કહેવા માંગે તે નથી સમજાતું. જજે પ્રણામ. ટૂંકમાં હા, કરો સમાધાન. એટલે દેવો જયારે પ્રગટ થયેલા હોય ત્યારે જ્યોતિષ ચક્ર સ્થિર થાય, અને મનુષ્યનું જયારે આવે ત્યારે જ્યોતિષ ચક્ર ફર્યા કરે. પણ જ્યોતિષ ચક્ર એટલે શું એ નથી ખબર પડતી. અરે, આકાશમાં જે ગ્રહો નક્ષત્રો છે એ જ્યોતિષ ચક્ર કહેવાય છે. નથી ખબર જે તેમાં ગતિ જે છે ને એ ખબર નથી પડતી. એ ખગોળમાં જે ગતિ છે એની તો કશી ખબર નથી. તમારે નીલમબેન થયું સમાધાન? શ્લોકનું તાત્પર્ય નથી સમજાયું મને તો. પ્રણામ છે. અહીંયા કહ્યું છે ને કે સંધ્યા આવી રહી છે. આ બોલી કોણ રહ્યું છે? બ્રહ્મા બોલી રહ્યા છે. તો સંધ્યા અહીંયા કોની આવી રહી છે? બ્રહ્માની આવી રહી છે, દેવતાઓની આવી રહી છે, યુગની આવી રહી છે, કે મનુષ્યની આવી રહી છે? એ તો સમજવું પડશે ને. એટલે અહીંયા જે એના બ્રહ્માજીનો જે પણ અભિપ્રાય હોય એ બધા જ એના પાછળના તાત્પર્યને અહીંયા શ્રી મહાપ્રભુજી બોલી રહ્યા છે કે દેવોની સંધ્યા આવે છે એમ સમજવું અહીંયા. કેમ કે બ્રહ્મા વગેરે દેવ હોવાથી દેવોના માળને એટલે કે માપથી અહીંયા સંધ્યા કહી છે. એક એવો અર્થ છે આનો. તે પછી આ દિવસ બ્રહ્માનો છે અને એમાં એમ કહ્યું છે કે લોકનો નાશ કરનારી સંધ્યા આવી રહી છે. એનો મતલબ બ્રહ્માનો દિવસ હવે પૂરો થવા ઉપર છે ને ત્યારે પ્રલય થાય છે. તો એ અભિપ્રાયથી અહીંયા સંધ્યા આવી રહી છે એટલે લોકનો નાશ કરશે એમ સમજ. ત્રીજો અર્થ અહીંયા મનુષ્યના હિસાબથી કહ્યું છે કે જ્યોતિષ ચક્ર તો ફરતું રહે છે આપણા જયારે પણ જોઈએ છીએ ત્યારે. તો એ હિસાબથી અહીંયા સંધ્યા આવી રહી છે એમ સમજવું. ચોથો અર્થ કે કાલની અધિષ્ઠાતી દેવતા એ અહીંયા સમય સમય ઉપર પ્રભુની સેવા કરે છે અને ફરતી રહે છે. એવી રીતે આમ સમજવું. અલકાબેન થોડુંક જરા ધીરે બોલો. તમારી બહુ જ ફાસ્ટ તમે બોલતા થઈ ગયા છે. બહુ ફાસ્ટ ગાડી ચાલે છે. માફ કરજો. અહીંયા જે અભિજીત નક્ષત્ર નું જે વાત કરે એ જ્યોતિષ ચક્ર પ્રમાણે અંતર્ગત જ લઈ લેવાનું છે જેને. પણ અહીંયા અભિજીત નો ઉલ્લેખ કર્યો છે એનું કઈ વિશિષ્ટ કારણ છે? કઈ અભિજીત નક્ષત્ર છે 27મા શ્લોકમાં હમણાં આવશે. એ અભિજીત નક્ષત્ર હોય ત્યારે જયારે કાર્ય કરવામાં આવે
ત્યારે અસુરો જીતી જાય છે એવું કંઈક આવે છે આગળના શ્લોકમાં. નક્ષત્રનું નામ છે, મુહૂર્તનું છે. આગળ કરો, આવી જશે. એક મિનિટ જે પ્રણામ. આ શ્લોકમાં આગળ ને બધાય અવતારોમાં સત્વ અંશ ઢંકાઈ જતો હોવાથી વરાહ ના જ્ઞાનનો જાણે કે તિરોભાવ થયો હોય તેમ બ્રહ્મા માને છે. તો બધા અવતારોમાં પછી અવડે તો બ્રહ્માજી તો આ વરાહ અવતારની વાત કરતો બધા અવતારમાં સત્વનો અંશ ઢંકાઈ જતો હોવાથી એવું કેમ જણાવ્યું છે? એક મિનિટ અલકાબેન, કન્ટિન્યુએશનમાં નીચે છે ને કે 3 પ્રહર થયા, તો આને પણ લઈ લેજો ને કે 3 પ્રહરને કેવી રીતે ગણવાના છે? દંડવત પ્રણામ. મધ્યાહન સવાર સાંજ ને બપોર એ રીતે 3 આવશે ને? 3 પ્રહર. ના, સાંજ એટલે મેં એટલે જ પૂછ્યું કારણ કે આગળની લાઈનમાં એવું છે કે તેથી સંધ્યા થોડા સમયમાં જ થશે, એટલે હજુ સાંજ તો નથી થઈ ને, એટલે સમીપમાં આવે છે એટલે હજી નથી થઈ, આવનાર છે. એટલે આ વખતે જયારે હિરણાક્ષર ને મારવાનો છે બ્રહ્માજી ભગવાનને કહે છે આવી રીતે, હવે સમીપમાં જ છે સંધ્યા. દંડવત પ્રણામ. પ્રાતઃકાલ, પૂર્વાહ્ન અને અપરાહ્ન, તે પછી સંધ્યા. જે આપેલું કરજો ને બધા અવતારોમાં સત્વ ઢંકાઈ જતો હોવાથી. બ્રહ્માજીને એવું લાગે છે પણ ખરેખર તો સત્વ પ્રભુમાં તો ના ઢંકાઈ જાય ને. જે તત્વ અંશ ઢંકાઈ જતો હોવાથી એટલે જે પણ અવતાર છે એમાં ભગવાન સત્વને અધિષ્ઠાન બનાવી અને ભગવાનનો અવતાર થતો હોય છે, એટલે આપણે જે પ્રભુનું અપ્રાકૃત અલૌકિક સ્વરૂપ છે એ સત્વાંશના વ્યવધાનથી દૃષ્ટિગોચર થતું હોય છે. તો સત્વાંશનું વ્યવધાન હોવાને કારણે પ્રભુનો અલૌકિક સ્વરૂપ જ્યારે આપણને નથી દેખાતું તો આપણને એવો ભ્રમ થઈ શકે કે આ મારો તમારા જેવી કોઈ વ્યક્તિ છે. તો તે સ્થિતિમાં એના જે અલૌકિક જ્ઞાન વગેરે ધર્મ તિરોહિત થઈ ગયા હોય એવું પ્રતીત થાય. તો બ્રહ્માને પણ એવું સંભવ છે કે પ્રભુએ વરાહ અવતાર ધારણ કર્યો છે, તે વખતે અત્યારે શું કરવું જોઈએ એ વિષયમાં નું જ્ઞાન છે એ તિરોહિત થઈ ગયું હોય તો એ પોતાના તરફથી સલાહ આપી રહ્યા છે. સુંદર થયું. હા, હવે તમારું મગજ ચાલતું નથી. પ્રણામ જય. ગોઠવાયું સારું. હો, નહીં તો એમ તો ભગવાનમાં સત્વ થોડું એ થઈ જાય, લોપ થઈ જાય સત્વનું ઠાકોરજીમાં. પણ આ પાછા બધા અવતારોમાં કે છે તે મેં કહ્યું આ બધા અવતારમાં કાથી સત્વનું તો અધિષ્ઠાન લે છે. જે કરે. પ્રણામ જય. સરસ સ્પષ્ટ થયું. શ્લોક 27. હું જ તેને હણીશ. પ્રભુ એવું કહે છે કે હું જ તેને હણીશ. આ પ્રમાણે શા માટે તું જણાવે છે એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. અધુનેશા અભિજ્ઞામ યોગો મૌહુરિતકો જગાત શિવાય નસત્વમ સુયદામ અસુ નિષ્તર દુસ્તરમ. હમણાં આ અભિજીત નામનો એક મુહૂર્તનો યોગ ગયો. અમો સ્નેહીઓનું કલ્યાણ થાય તે માટે આપ સહન ન થઈ શકે એવાથી તરત બચાવો. આજે અભિજીત નામનો એક મુહૂર્તનો યોગ હતો તે હમણાં જ ગયો, અને સ્નેહીઓનું કલ્યાણ થાય એ માટે આપણે તરત એ લોકોને બચાવો. એમ તેની એટલે કે અભિજીતની અધિષ્ઠાત્રી દેવતા પ્રત્યક્ષ દેખાતી હોવાથી આ એમ કહેલું છે. એટલે કે આ જે દેવો છે, બ્રહ્માજી છે, એ બધાને પ્રત્યક્ષ દેખાય છે. એટલે આ એમ કહેલું છે કે અભિજીત નક્ષત્ર મધ્યાહન સમયે રાશિ દ્વારા પ્રાપ્ત થાય છે, તેથી તેમ કહેલું છે. રાશિ દ્વારા પ્રાપ્ત પહેલી ફૂટનોટ છે કે તેમ એટલે યોગ હોવાનું
કહેલું છે. તેથી તેમ કહેલું છે, યોગ હોવાનું કહેલું છે. તુલા સંક્રાંતિના 8 દિવસ જાય ત્યારે તે જ દિવસે ઉત્તરાષાઢાના ચોથા ચરણમાં મધ્ય દિવસ હોય ત્યારે માત્ર 1 મુહૂર્ત સુધી અભિજીત યોગ હોય છે. કેટલા ટાઈમ સુધી હોય છે અભિજીત એ બતાવ્યું. તે દેવોએ તે નક્ષત્રમાં યજ્ઞ કર્યો. એ ઉપાખ્યાનમાં અભિજીત નક્ષત્રમાં દેવોએ દૈત્યો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. એટલે આ જે અભિજીત નક્ષત્ર છે ને તે એમાં દૈત્યોનો વિજય પ્રાપ્ત થાય. એટલો સારો નથી આ જે અભિજીત નક્ષત્ર છે. તે યોગ તો થોડા સમય ઉપર જ ગયો. જેનો પરાભવ થઈ ન શકે તેવા ઉપર વિજય પ્રાપ્ત થાય તે માટે ત્યારે જ હણવું યોગ્ય છે. અથવા પાપને લીધે પરાજય પામેલા જેવાને તો એ શ્રુતિ પ્રમાણે અભિજીત નક્ષત્ર ઉત્તમ નથી. પાપને લીધે પરાજય ની વાત નથી, પણ બલની વાત છે એની અંદર કે પાપને લીધે પરાજય પામેલા જેવાને તો શ્રુતિ પ્રમાણે અભિજીત નક્ષત્ર જય પ્રાપ્ત કરવા માટે ઉત્તમ નથી, ઘણું ઉત્તમ નથી. કારણ કે તેમાં અસુરોના પાપથી પરાજય થયેલો. એ અભિજીત નક્ષત્રમાં અસુરોનો પાપથી પરાજય થયો. તેથી તે અભિજીત યોગ પણ ગયો અને સંધ્યા થઈ નથી. તેથી હણવા યોગ્ય છે એવો અર્થ છે. અમો સ્નેહીઓ દેવોનું કલ્યાણ થાય તે માટે એવા પ્રકારના દુષ્ટ સહન ન થઈ શકે તેવા મૃત્યુરૂપ દૈત્યથી તરત નિસ્તર સંપૂર્ણ પ્રકારે બચાવો. બ્રહ્માજી ભગવાને કે બધા સ્નેહી દેવોને સ્નેહીઓને બધાને દૈત્યથી બચાવો. હા જે દંડવત પ્રણામ. મને 26મા શ્લોકમાં હતું કે દેવોની સંધ્યા, અરે બ્રહ્માજીએ સંધ્યાને ઇન્ડિકેટ કરી કે હવે ઘણી સમીપમાં સંધ્યા આવી રહી છે. તો એમાં મહાપ્રભુજી 4 પ્રકારે સંધ્યાનું વિવરણ કર્યું. દેવોની, બ્રહ્માની, મનુષ્યથી અને કાલને અધિષ્ઠાતી દેવતાઓ. તો અહીંયા છેલ્લી લાઈન છે કે 4 વિચાર પ્રમાણે સમાધાન કરવું શક્ય હોવા છતાં પણ આ વિચાર જ મુખ્ય છે. અને એમાં પહેલી ફૂટનોટ છે કે કાલની દેવતાઓ આવે છે એવો ચોથો વિચાર. તો આ 4માંથી કઈ સંધ્યાનું બ્રહ્માજી ઇન્ડિકેટ કરી રહ્યા છે? નહીં થયું ક્લિયર. નેટવર્ક નતું ને બંધ થઈ ગયું હતું મારું. તું એને ક્વેશ્ચન કર્યો પૂર્ણિમાબેન તો ખબર નથી. દૈત્યની સંધ્યાનું કહી રહ્યા છે. એવું લાગે છે કે જલ્દી કરો, આ દૈત્યોની સંધ્યા આવી રહી છે. અભિજીત નક્ષત્રમાં એનું કલ્યાણ થાય, મારશે તો એટલું સમજાય છે. શરદા પ્રણામ. ચોથો કલ્પ છે એ શ્રી મહાપ્રભુજીને ગ્રાહ્ય છે. જી જજે. હા, એટલે મને પેલા બ્રહ્મા દેવોની સંધ્યા સમજાયું હતું, પણ આ વિચાર મુખ્ય છે ને એ જે ઇન્ડિકેટ. હા જે દંડવત પ્રણામ. દૈત્યોની સંધ્યા થઈ ને બીજી મુખ્ય શું થઈ આમાં? કાલ થી આવી છે. ચોથું વાંચો. હા એવી રીતે. હા વાંચું. કાલની અધિષ્ઠાત્રી દેવતાઓ ભગવાનની સેવા કરવા આવેલા કાલ પાસે એક પછી એક પ્રગટ થયા કરે છે. તેથી તે દેવતાને સંધ્યા કહેલી છે. હા, દેવતા જ સંધ્યા છે. દેવતા આવી રહ્યા છે પ્રભુ પાસે સમય સમયે સેવા કરવા. હા, એ મહાપ્રભુજીને માન્ય છે, એ મુખ્ય છે. બરોબર. હા. હા કરો. અભિજીતનું પણ તેમ જ જાણવું. અભિજીતનું પણ તેમ જ જાણવું એવું કહ્યું છે. પછી માસીએ કહ્યું ને પછી લખ્યું છે કે અભિજીતનું પણ તેમ જ જાણવું. વિચાર પ્રમાણે ચોથો વિચાર કહ્યું છે. પણ આ અભિજીતનું પણ તેમ જ જાણવું એટલે અહીં કહ્યું એવી રીતે કે ઉત્તમ નથી અભિજીત. એમ નહીં, એ પણ દેવતા જ છે. 27મા શ્લોકમાં પહેલી પંક્તિ જ કહી છે ને
તે અભિજીતની અધિષ્ઠાત્રી દેવતા પ્રત્યક્ષ દેખાતી હોવાથી આ એમ કહેલું છે. અહીંયા પણ દેવતા બ્રહ્માજીના તાત્પર્યથી અહીંયા બ્રહ્માજીના આ બધા દેવતા જ દેખાઈ રહ્યા છે એમ સમજવું. જી જી. 28મો શ્લોક લઉં છું કે આનું જીવે તેવું અદ્રષ્ટ હોય, એટલે બ્રહ્મા કરે હિરણાક્ષનું જીવે તેવું કદાચ અદ્રષ્ટ હોય તો ત્યારે આ કેમ મરે એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે, નિષ્ઠયા ત્વામ વિહિતમ મૃત્યુમ યમ આસાદિત સ્વયં વિક્રમ્યેનમ વૃધે હત્વા લોકાના દેહી શર્મણી. તદભાગ્યે આ તેના મુકરર કરેલા મૃત્યુરૂપ આપની પાસે પોતે આવેલો છે. એટલે એમને નક્કી એનું સદભાગ્ય છે કે નક્કી કરેલા સમય પ્રભુ પાસે આયા છે. મૃત્યુરૂપ આપની પાસે પોતે આવેલો છે. પરાક્રમ કરી સંગ્રામમાં આને હણી લોકોને સુખમાં મૂકી રાખો. કારણ કે આ અવસરે આપણી પાસે આવેલો સદભાગ્ય અવસર એટલે કે આ સમય સારો છે આપણી પાસે આવ્યો છે. તેથી એમ જણાય છે કે આ જીવે તેનું આનું અદ્રષ્ટ નથી. એટલે કે હિરણાક્ષ જીવે એવું એનું કોઈ અદ્રષ્ટ નથી. આનું મૃત્યુ આપ જ છો. તેથી સદભાગ્યે આ પોતાની મેળે જ મૃત્યુરૂપ આપની પાસે આશાદિત આવેલો છે. જેમ મૃત્યુ રોગ વગેરે પરાક્રમથી તે રોગીને હણે છે, એવી રીતે આને પણ પરાક્રમ કરીને જ સંગ્રામમાં હણી બધાય લોકોને પરમ સુખમાં મૂકો એવી પ્રાર્થના કરે છે. યુદ્ધમાં હણવાથી દોષ પણ નહીં થાય એવું પણ કહે છે. બ્રહ્માજીને અહીં સુધી એમને અજ્ઞાન થઈ ગયું છે કે યુદ્ધમાં હણવાથી તમને દોષ પણ નહીં થાય એવું કહે છે. 28મો શ્લોક સંપન્ન થયો છે. દંડવત પ્રણામ. ઇતિથી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં 3જા સ્કંદના 18મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. દંડવત પ્રણામ છે. તો હવે બે જે નામ રહ્યા પરહ અને ભક્તોન્નતિ કરહ એ આમાં જ છે કે હજી આગળ આવવાની સંભાવના છે? ભક્તોન્નતિ હજુ આગળ આવશે જ. ભક્તોન્નતિ કરે નથી આવતું શ્લોકમાં. મેં જોયું પરહ તો નરેશભાઈએ કર્યું. દંડવત પ્રણામ છે. મને એવું લાગે છે કે 21મા શ્લોકથી જે બ્રહ્માજી સ્તુતિ કરી રહ્યા છે ને, એટલે એમાં હિરણ્યાક્ષ જે પૂર્વમાં જે ભક્ત હતા તો એનો ઉત્સાહ અહીંયા બતાવી રહ્યા છે કે સાહસનો ઉત્સાહ, જેનો ભય જતો રહ્યો છે, સામો પ્રહાર કરેલ અને જેનું પરાક્રમ હરી ન શકાય તેવું હતું તેવા દૈત્યને જોઈને. તો અહીંયા એની ઉત્તમતા જ બતાવી છે. એટલે આમ તો પુરુષોત્તમજીની ટીકામાં એટલે કે અર્પિતાબેન કે તો સારી વાત છે, એમને ખબર નથી એટલે એમને કે તો મને ખબર પડે, નહીં તો અહીંયા વાંચું જે મને છે ને 18મા શ્લોકમાં દેખાય છે આ ભક્તોન્નતિ કર. 18મો શ્લોક આવે ને, આપણે ઘણા સમય સુધી યુદ્ધમાં ઉપયોગી થાય તે માટે મોટી ગદાઓથી પ્રહાર કરતા હતા. ત્યારે શું કહે છે કે હરેશ્ય અને હિરણાક્ષ ને હરેશે કહ્યું છે એટલે ભગવાનની જેને આંખોમાં ભગવાન છે આ ઉન્નતિ છે ભક્તની, એવું મને અહીં સમજાયું 18મા શ્લોકમાં. હા માસી, પણ હું અહીંયા જે કહ્યું છે ને રઘુનાથજીએ ટીકામાં એ હું વાંચું છું કે ભક્તો ઉન્નતિ કર, ભક્તની ઉન્નતિ કરનાર. ભક્ત દૈત્ય હિરણ્યાક્ષ એ મારાથી બલમાં અધિક છે એમ અન્ય જનોને દર્શાવી પોતાનાથી પણ તેની પરાક્રમમાં ઉન્નતિ કરનારા ભગવાન છે. આ સ્કંદના 18મા અધ્યાયમાં સ્પષ્ટ છે કે મહાપરાક્રમી અને પ્રભુથી પણ ઉન્નત બનેલા દૈત્યને જોઈ બ્રહ્માએ ભગવાનની સ્તુતિ કરી. તે દૈત્યનો સત્વર નાશ થાય તેમ ઉશ્કેર્યા છે. એ પ્રમાણે સર્વને પોતાનાથી પણ બલવાન ભક્ત છે એમ જણાવનાર પ્રભુ જ છે. બાકી આખા જગતનો પ્રલય કરનાર પ્રભુને એક દૈત્યને નાશ કરવામાં શું પ્રયાસ કરવાનો છે? તો અહીંયા જે બ્રહ્માએ જે ભગવાનની સ્તુતિ કરી એમાં મહાપરાક્રમી
અને પ્રભુથી પણ ઉન્નત બનેલા દૈત્યને બતાવ્યું છે. ત્યારે જ એમણે આ બ્રહ્માજીએ હિરણ્યાક્ષનો વધ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરી. તો 21મા શ્લોકથી આવી રહ્યું હોય એવું મને સમજાય છે. જે પછી આપ આજ્ઞા કરો છે. એટલે પરહનું કે ભક્તો નથી કરહ એનું કર્યું? ના, પરહ તો અર્પિતાબેને ગઈ વખતે જે 9મા શ્લોકમાં જે આપે પણ કહ્યું ને, તો ત્યાં એ તો લાગી રહ્યું છે, મને પણ સમજાઈ રહ્યું છે એવું જે અર્પિતાબેને પણ કહ્યું. અને 21મા શ્લોકમાં ભક્તો ઉન્નતિ કરહ 21મા શ્લોકથી એવું લાગી રહ્યું છે. જે તો આપ જ આજ્ઞા કરો છે. ત્યાં બરાબર છે? હા, ઠીક લાગે. જે દંડવત પ્રણામ. મને આમાં કેવું હતું કે આ ભક્તો ઉન્નત. હા, હરી લો. એટલે માસીએ જે કહ્યું કે 18મા શ્લોકમાં જે હરિયક્ષ એટલે હરી જતા અક્ષરની આંખમાં, તો એ રીતે સમજી શકાય કે નહીં સમજાય? જે રીતે ત્યાં જય બતાવ્યો છે કે હિરણાક્ષ નો પણ જય છે, એમ દેવનો જય છે, ભગવાનનો જય છે, હિરણાક્ષનો જય છે. એ જયના શબ્દથી હું ઉન્નતિ કર મને આ લાગે છે. પ્રણામ. ચાલો. એટલે બ્રહ્માના જે વચનો છે હિરણ્યાક્ષની પ્રશંસામાં કે એના પરાક્રમનું વર્ણન કરનારું, એવું ભક્તોન્નતિ કરહ એવું હોઈ શકે? અથવા પછી જોઈએ 19મા અધ્યાયના શું નામનું છે? શશ્વન મહામખકર પ્રભુ. એ તો આગળ તો અલગ જ આવી રહ્યું છે. સર્વ પ્રકાર સુખદાયક થી જે 19મા અધ્યાયમાં 18મા શ્લોકમાં એટલું સરસ કહે છે કે જે વધ કરવા યોગ્ય હતો જ નહીં, જય પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, જય એનો પણ જય થાય એવો હતો. એટલે મને ઉન્નતિ લાગી. 18માં બહુ સરસ રીતે વર્ણન કર્યું છે એનું હિરણ્યાક્ષનું, કે એની આંખ, જેની આંખમાં હરી છે એ એની ઉન્નતિ છે. મને એવું લાગ્યું. પણ અહીં માસી આ ટીકામાં એવું કે છે કે મહાપરાક્રમી ઉન્નત બનેલા દૈત્યને જોઈ બ્રહ્માએ ભગવાનની સ્તુતિ કરી. તો એ મને આ શ્લોક છે ને એટલે મને એવું લાગે છે. જે આગળના અધ્યાયમાં 3જા શ્લોકમાં જ આવે છે કે તેણે ગદાથી પ્રહાર કરેલી તે ગદા ભગવાનના કરમાંથી પડી ચક્કર ફરતી પડી શોભવા લાગી. તે અદ્ભુત જેવું થયું. એટલે આ પણ એક અદ્ભુત કાર્ય જ થયું ને. એ રીતે આ શ્લોકનું જે સુનીતાબેન કહી રહ્યા છે ને એ પણ આવી શકે એવું લાગે છે. જે પ્રણામ છે. 19મા અધ્યાયમાં કોઈ નામ આવે છે કે નથી આવતું? હા, જે 3 આવે છે ને એ બધા નામ એમાં આવી જ રહ્યા છે. સર્વ પ્રકાર સુખદાયક, નાના યુદ્ધ પ્રહરણ અને બ્રહ્મશાપ વિમોચક, એ 3 નામ ત્યાં આવી રહ્યા છે 19મા અધ્યાયમાં. હા, એટલે આપણને નામની સીમા આપણે નિર્ધારિત કરી લઈએ ને તો પછી વિચારવામાં સરળતા રહે. જો ત્યાં સ્પષ્ટ રૂપથી બીજા નામ આવી જ રહ્યા હોય તો આમાંથી જ આપણને કાઢવાનું છે એટલું તો નક્કી થાય. હા, જે આમાં હિન્દીમાં તો સ્પષ્ટ લખેલું છે કે इस स्कंद के 18वें अध्याय में स्पष्ट है એવું છે. હા, એ તો થઈ ગયો હવે તો એ નિર્ધારિત કે કયા અંશમાંથી આ લેવું એટલી જ વાત છે. એટલે ભક્તની ઉન્નતિ તો બ્રહ્માના વચનથી જ અહીંયા થઈ રહી છે, કેમ કે ભગવાન તો એ સંબંધમાં અત્યારે કઈ આજ્ઞા કરી નથી રહ્યા. જી એટલે જ મારે કેવું હતું આ નામ માટે કે શ્લોક 12 થી જે રઘુનાથજી ચંદ્રિકામાં કહી રહ્યા છે ને કે ભક્ત દૈત્ય હિરણાક્ષ એ મારાથી બલમાં અધિક છે. ઈ જે પ્રભુએ એને રિપ્લાય આપ્યો છે ને 11મા શ્લોકમાં, એનાથી પણ એ કહી રહ્યા છે કે બલવાન સાથે વેર ઉત્પન્ન કરીને અમે ક્યાં જઈએ, જવાનું સ્થાન ન હોવાથી પણ અમે ઊભા છીએ. એટલે તું બલવાન છે એમ અમારાથી, કારણ કે નાસી જઈએ તો બલવાન શોધીને પણ મારે. આ પ્રભુનો તરફથી કહેવાયું છે.
એટલે જ મેં કે યુદ્ધ કરીએ છીએ, એટલે કે તું મારાથી બલવાન છે. ઈ જે રઘુનાથજી ચંદ્રિકામાં કહી રહ્યા છે કે ભક્ત દૈત્ય હિરણ્યાક્ષ એ મારાથી બલમાં અધિક છે, એમ અન્ય જનોને દર્શાવી પોતાનાથી પણ તેની પરાક્રમમાં ઉન્નતિ કરનાર આપ ભગવાન છે. એટલે આ 12મા શ્લોકથી લઈને બ્રહ્માજીની સ્તુતિ એ બધા શ્લોકમાં લઈ શકાય આ નામ, એવું મને લાગી રહ્યું છે. જે દંડવત પ્રણામ. હા જે આવી જ રહ્યું છે, સતત એમની ઉન્નતિ કરી રહ્યા છે રમત કરીને. હા જે દંડવત પ્રણામ. જે 19મો અધ્યાય મારો છે. અચ્છા દંડવત પ્રણામ. જે સોરી હા, મારે એક આગળના શ્લોકમાં થોડો એક ક્વેશ્ચન છે. એટલે શ્લોક નંબર 9 છે, એમાં છે ને પેજ નંબર 141 પર ત્યાં આવું કે છે કે મહાદેવજી તેને ઉપદેશ કરે છે અને મહાદેવજી ગુરુ છે. અને એ 142માં પેજ ઉપર પાછળ આવે છે કે અંદર રહેલા મહાદેવે તે હિરણ્યાક્ષનો વધ કરવા પ્રચંડ બને છે, તેથી જ તે પ્રચંડ બન્યો છે. તો અહીંયા મહાદેવજી ગુરુ પણ બને છે અને વધ પણ કરે છે. તો અહીંયા વધ કેવી રીતે કરી શકે મહાદેવજી, એ સમજવતું છે. દંડવત પ્રણામ. હા, કોઈને સમાધાન કરવું જે તમોગુણના અધિષ્ઠાતા મહાદેવ છે એ તેમને સંહાર કરવાનું છે. તો પ્રભુની આજ્ઞામાં જ આ કાર્ય કરી રહ્યા છે, એ સમજાય. પણ ઉપદેશ પણ પોતે કરે છે અને પછી અહીંયા તો વરાહ સ્વરૂપ ધરીને નારાયણ હરે છે ને, એટલે પૂછ્યું. એટલે ભગવાને આ ઉત્તર શા માટે આપ્યા એ ઉત્થાનિકામાં જ આ પ્રશ્ન ઉપસ્થિત કરાવ્યો છે કે ભગવાને એ પ્રમાણે ભૂમિને કૃતાર્થ કરીને ભક્ત હિરણ્યાક્ષના પ્રશ્નનો ઉત્તર આપવાનો આરંભ કર્યો. એમાં એ પ્રશ્ન પહેલો ઉપસ્થિત થયો કે ભગવાનને આ ઉત્તર આપવાની શું જરૂર છે. એનું કારણ પરાનુશક્તમ એમ કહ્યું, એ ભગવાનમાં પરબ્રહ્મમાં આસક્તિ વાળો છે, જેના ઉપરથી આપણે આ પરહ નામ આપણે પુરુષોત્તમ સહસ્ર નામનું લીધું. તો એ માટે જે સત્પુરુષોના માર્ગે જવા ઈચ્છતો હોય એને ઉપદેશ આપવો જોઈએ. એટલે ભગવાને એને ઉપદેશ કર્યો છે. પછી ઉપદેશના સંદર્ભમાં અહીંયા જે રીતે કહ્યું છે કે એ કાંચનના વિચિત્ર દંશવાળા મર્મોને વારંવાર ઘણું પીડતા દુષ્ટ વચનો લીધે પ્રચંડ મનની ક્રોધ જેનો હતો તેવા ભગવાન. આ બધા ભગવાનના વિશેષણો છે. જે ભગવાનનો ક્રોધ છે એ આપણે ગઈ વખતે જોયું હતું કે ભગવાનનો ક્રોધ છે એ મહાદેવ છે ને. જી જી કરું જે આગળ ને તો પછી 142 પર મહાદેવ તે હિરણ્યાક્ષનો વધ કરે છે. એટલે નારાયણ સ્વરૂપ એટલે વરાહ સ્વરૂપમાં મહાદેવજીનો આવેશ આવીને પછી એનો વધ કરે છે, જે એવી રીતે સમજવાનું છે. નહીં એમ નહીં. તો અહીંયા શબ્દો ઉપર ધ્યાન આપો. અહીંયા આખું જે વર્ણન છે એ ભગવાનના વરાહ સ્વરૂપ જયારે ક્રોધમાં આવી રહ્યા છે તે સમયનું છે. એ જે ક્રોધ છે એ પ્રલયંકારી છે, તામસ છે, મહાદેવનો એ કાર્ય છે. એટલે જે શબ્દનો પ્રયોગ છે એમાં પણ પ્રચંડ એ મહાદેવનો સેનાપતિ છે. તો એને લઈને આ આખું વિવેચન કરી રહ્યા છે કે હવે
આ દૈત્યનો અંત સમય આવી રહ્યો છે, તેથી હવે આ પ્રભુનું પ્રલયંકારી રૂપ છે. એટલે આખું વર્ણન છે એ મહાદેવ પરખ થઈ રહ્યું છે. જી જી છે. દંડવત પ્રણામ. અહીંયા અધ્યાય સંપન્ન થાય છે તો એક વખત આને આપણે બ્રેક કરી લઈએ, ફરીથી જોઈન થઈએ. ગયે વખતે રેકોર્ડિંગ કરવાનું ભૂલાઈ ગયું હતું, આ વખતે યાદ રાખીએ.